એક જણાને મેં બપોરે કીધું તો આમ કામરેથી આવતો હતો તો મોટો છે એનો જાડો એટલો બધો. મેં કીધું બગસરાનો છે? મને કે ના ના મારા સસરાનો છે. એ કે તો હા જાડો છે. અને હોય તો જો ભગવાન ગીતામાં ચોખવટ કરી ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નાણનાસમ વ્યાસેન ગ્રતિતા પુરાણ મુનિના મધ્યમાં ભારતમ દેતા અમૃતવશિણી ભગવતી. આ શરીર છે એ ગોવર્ધન છે, એને 16 શણગાર સજ્જ. હું તો માતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું, હાવ ઘરમાં લગર વગર ન રહેતા. બહાર જાઓ ત્યારે જ તમારે આ બધું શણગાર કરવાનો. આવા થઈને રહ્યો તો ઓલો રાજી રે, ઘરે આવે ને તો ઓહો ચાલો આજે હોટલમાં જમવા જઈએ. શુદ્ધિકરણ હોવું જોઈએ શરીરનું, એટલા માટે શુદ્ધિકરણ હોવું જોઈએ. ભગવાન કહે છે એટલે ભગવાનને યાદ કરતા કરતા આ દેશના જેટલા મહાપુરુષો થયા, આ દેશના જેટલા શહીદો થયા, 1931 થી માંડીને ભગતથી માંડીને રાજ્યગુરુથી સુખદેવથી માંડીને તમામ જેટલા થયા. મૂળ તો એ કોલેજ કાળ છોડીને ગાંધીજીના સેપ્ટરમાં જ ગોઠવાણેલા બધા. અને પછી એને એમ થયું ના આમાં નહીં, હજી કાંઈ પછી જલિયાવાલા બાગમાં એ જ્યારે જે આખું જોયું એની દ્રષ્ટિ સામે, અને પછી જ એને લાઈ લાગી છે દેશની કે ના ના આ દેશ માટે મારે કંઈક કરવું છે. રુદ્ર રૂપ જ્યારે થાય અને અહીંયા દાજ લાગે ને ત્યારે જ કંઈક કામ થાય. યાદ રાખજો, કરશું હશે જોશું ન થાય. ખોખારો એમને નથી ખવાતો સાહેબ, ખરેરી પડે ત્યારે ખોખારો બારો આવે. આપણા વડીલો બીડી પીતા તો આમ પેલી શટ મારતા, ત્રીજી એ ટક્કર લઈ જતા, ચોથી એ પાછી નીચી લાવતા. આવી જ્યારે થાય ત્યારે તલપ કહેવાય એને. બીડીમાં તલપ હતી સાહેબ. હવે જેના મોઢાને જ ખુલતા આપણે ધોણ માવો ખાઈ આમ આમ બે ગાંગડા નહીં ગોંગના. પછી બાયુ બિચારી કે એમ થાય કરે રે આને મોઢામાં રોટલી જાય નહીં, રોટલાને બટકું જાય નહીં, થેપલું જાય નહીં, લાય મિક્સરમાં નાખીને પછી રોટલાનું મારી પાસે થોડુંક તુરિયાનું શાક કરી આમ જ્યુસ જેવું કરે, પછી નળી મૂકીને ચૂચો ચૂચો ચૂચો. કેટલું એનું ધ્યાન રાખે સાહેબ. એનો કોઈ અનાદર નહીં, એનો ત્યાગ, એનું સમર્પણ, એનું બલિદાન. સ્ત્રીનું એક વસ્તુ આમાં ખાસ પરણેલાઓ, અમારી કરબદ્ધ પ્રાર્થના છે. કારણ કે દીકરી આપણી હોય કે બીજાની હોય, જ્યારે ઘર મૂકીને બીજે જ્યારે જાય છે, બીજા ઘરેથી આપણા ઘરે આવે છે, ત્યારે એનો માન, એનો મોભો, એની મર્યાદાઓ. એક પત્ની તરીકે સમો વળી જ હોય છે. યાદ રાખજો. એ તો આ કોરોનામાં આપણને બધાને ખબર પડી ગઈ ને. હારા માણસ આપણે કે કાં દાવ શોખ લેવા દાવ સ્વાદ. અમારે સાવરકુંડલામાં એક બાપા રોજ ઠેલી લઈને નીકળેલા. એટલે પોલીસ મિત્રો પૂછે બાપા કઈ બાજુ શાક લેવા ગયો તો વાડીએ. એટલે વળી આમ પાછું રીંગણું કાઢે, એક ભીંડાની શીંગ કાઢે. ઓકે દાદા આવું હાથ દે આલ્યું. પછી પોલીસ વાળા એક દી કીધું દાદા રીંગણું અને શીંગ બે બદલાવો, આ એકનું એક રોજ દેખાડીને વ્યાજ આવતો. લસાઈ ગયું રીંગણું, લસાઈ ગયું. એટલે છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કરું કે હે મારા બાપ, હે ઠાકોર પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા દેશી મુજને બનાવજો પરમારથી રે મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હે લાલા તમે છો મારા જીવન રથના સારથી.
આવળ ને વેલી કઈ વારે કરતું ડાલે બેટી બાલ નવગણ ને साथर जल पीती मार्ग की दी सिंधवासी थी खोज करी मातन पाली सुराली रती रे मातन पाली सुराली माँ रातन वेली जंगल वेली भाव करेली बंदेली नवरात्र वेली मंगल वेली भाव करेली बंदेली कमर करेली चंदा हेली जादेली चंपक वेली मांड भरेली सोई सजेली शणगारी मरी कोई सजेली चामुंडा चंडी दजा प्रसन्नी सर्वखंडी अवतारी भूख में राज को तेज सब घट गयो भूख में बूध की सीधी हारी भाई भूख में कामिनी काम सो तज गई भूख में तज गयो पुरुष नारी भूख में बोर व्यवहार नहीं रहत भूख में रहत कन्या कुमारी भूख नारी कहे सुन शाकबर चार वेद से भूख न्यारी घरे त्रण ज मेहमान आव्या साहेब मोरडिया साहेब અને પતિ એની પત્નીને કીધું ચા બનાવો અહીંયા આવો એટલે ઓલો રોહડા ઉધી ગયો ઠેઠ શું છે ખાંડ નથી પતાહું નથી ને હાકરાઈ નથી કાવો કે દવ એ કે ના ના એ કે ઈ તો મને તને ખબર છે ને આને જ નથી ખબર ને આનું નામ દાંપત્ય જીવન તું 4 કપ બનાવીની 4 કપ આવ્યા છે ચાલો ઘૂંટડો ભરવાની મહેમાન તૈયારી કરે છે ગરદણીએ વાત કરી છે જેના ભાગમાં મોળી ચા નીકળે આવતીકાલનું જમણવાર સારે ફેમિલીનું ત્યાં અને બધાય ચાનો ઘૂંટડો ભરતા ભરતા ઓલી બેનને એમ કહે છે કે બેન એટલી બધી ગળી ચા ન બનાવાય આમાં ડાયાબિટીસ વાળા ગુજરી જાય આ બુદ્ધિ બુદ્ધિ છે અને ઈશ્વરે એ આપણને આપી છે લક્ષ્ય 84 એમાંથી આપણો આ માણસનો દેહ બાદ કરી નાખો એટલે 83,99,999 વધે માણસ સિવાયના બધા તો આપણને તો વિચાર શક્તિ પણ આપી છે બુદ્ધિમત્તા પણ આપી છે કારણ કે આપણે ગમે એમ તો સત્વગુણી છીએ ને તમોગુણી નથી રજોગુણી નથી હા પૈસા આપણને ગણતાય આવડે દેતાય આવડે લેતાય આવડે જન્મ થયો ત્યારે નાઈ નો તે ક્યાં ગુજરી જાવ ત્યારે કોઈ નવરાવાનું છે આ બેની વચ્ચે આપણે કેટલું નાવું કેમ નાવું કોને હારે નાવું અને ક્યાં નાવું એનો હિસાબ રાખવાની વાત છે એટલે અહીંયા આવ્યો આમ તો ફરમાશ આવી દેશભક્તિના ગીતો સીતાબેન ગાહે મારો વિષય મૂળ ગાવાનો નથી મારો વિષય બોલવાનો છે છોકરાઓને મોજ આવે છે છોકરાઓએ પણ આમ જો સબે રમે છે આવું અમે રમતા પણ તેથી નાખોરા ભર્યા રહેતા આ લોકોને એવું કાંઈ છે નહીં પણ એ જરીક જીભ અડી જાય તો કેટલું આમ કુરકુરિયા જેવો હવાદ આવતો હા હવે એવા નાખોરા નથી રહ્યા હા એ તો આપણું બાળપણ આપણે વિસરી ગયા ને એટલે બચપનમાં પ્રેમ કરે યુવાનીમાં પ્રેમને ગોતવો પડે ગઢપણ આવે ત્યારે તમે જો ગઢું માણા એક બાપાની ખબર કાઢવા ગયા હતા એટલું જ પૂછ્યું કે મજા છે જમાઈ છે કે તૈણ છે કાળો કુરજી ને રતો કોઈ દી આવ્યા નહીં એમ નહીં ખવાય છે એમ કહું હવે એ જમાઈનું અત્યારે શું કામ હોય પણ આમાં ગઢપણની મજા છે નથી એક બાપા હુતેલા ને એક માં પૂઠે પવન નાખે આમાં ઊભું થાવ સંતરાન જ્યુસ કહી દઉં ઘડીક ઊભા થાવ વાહન પાવડર સોંપડી દઉં
તારે વાહમ ભાષા પીડ્યા છે ને હારા થઈ જાય. ઊભું થાવું છે, ઊભા થાવ ને વળી કરી ઊભું થાવું કઈ ખાવું છે, સરે મૂકી જ દેવું. પૂડલું કહી દઉં, પૂડલું. એમાં આમ જોયું ત્યાં 7-8 માવડીઓ બે 4 વડીલો ખબર કાઢવા આવે ને માડીએ નેજવું માંડીને આમ જોયું છે અને આમ જોયું. પછી બાપાને હળુક લઈ કીધું કોક ખબર કાઢવા આવે છે તો ઓળખીને પાછા સુઈ જાય છે. તો કર ઊભો મન ઘડી. ઓલી બાપાને ઊભા કર્યા. આમ પાવડર સોપડે બાપાએ આમ 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 જોયું આમ અને હુઈ ગયા. પછી જે સંવાદ હતો આ બહુ 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 સાધ્ય છે. એક વસ્તુ તમે યાદ રાખજો, આ કોઈ ઉપદેશિક વાતો નથી. એક સંવાદ અને બીજો સ્વાદ, આ બે વસ્તુ સારી હોય ને એટલે શરીર બગડે નહીં અને સંબંધ ન બગડે. એને રાડ્યું નાખવા દો, એ એની મસ્તી, એને ડાયરો ને એને શું લેવા દેવા. હું તો અમેરિકામાં હમણાં 1.5 મહિનો રોકાણ, એ છોકરાઓને બિચારા બીજી રૂમમાં મૂકે. મેં કીધું એને અમારી હમણાં રમવા દો, બાકી અમારે તમારી સુધી જ આવવાનું ને. પછી કલ્ચરને ખબર ક્યારે પડશે? એ આજ નહીં તો કાલ. એને જો અત્યારે તમે ના પાડશો ને તો મોરલ મોકો એ પછી ગઢપણમાં તમને હાચવશે ને, એટલું યાદ રાખજો. એની વૃત્તિ છે એ સંચલ છે, એને રમત, એને આપણે બાંધીને પછી વેર વૃત્તિ જાગે. તમે જો આ લોકો બાંધે ને પછી ઢીકે આવે, પાટે આવે, એ ત્રીજી મિલેટે ભૂલી જાઓ. લોલી પકડી લીધી મારી બાબા, મારી મમ્મી તો અલે એમ કરીને એ તરત સમાધાનની વૃત્તિ હોય. આપણે એમાં ન હોય. આપણે તો આમ સમાધાન થઈ ગયા પછી કાતરો મારી, એ છે ને બોલ્યો. ત્યાંથી શરૂઆત કરી. વાત એ હતી કે સંવાદ અને સ્વાદ, સ્વાદના જે હડકા આપણે લઈએ છીએ ને, લીંબુની સોય ઘણા થોડુંક, અને બીજો સંવાદ. કોઈને યારે વાત કરતા હોય, આપણાથી નાનું હોય, આપણાથી વડીલ હોય, ત્યારે આપણી બધી એની ક્યાંય મર્યાદાઓનું ખંડિત ન થાય, એ પણ એક ખાસ આ જરૂરી છે. હવે તો જો કે બધો તુકારાનો વ્યવહાર થઈ ગયો, હસબન્ડ વાઈફનો. પહેલાંથી ખાલી એટલું જ કહેતા કે કોણ છે મુંજન પપાસ, આ નાનો રહે ને એને મુંજન પપાસ. એટલે બાપા હુઈ ગયા ને પછી માડીએ કીધું કેમ હુઈ ગયા? ઓળખવા જેવું હતું હું શું માથું કરવા દીધું નથી, હવે કહો તો ઓળખો. એમ આપણી પરિસ્થિતિ આ જ છે. બંધ મુઠ્ઠીના જીવ છે બધા, બંધ મુઠ્ઠીના જીવ છે. આવું બાળપણ હોય, નિખાલજ હોય, 1.5 વર્ષની અવસ્થા હોય અને શાળાની ગુલાબી ટાઢ હોય અને લાકડાનું ઘોડિયું હોય અને મોરલા ભરેલું ખોયું હોય અને એક તગારામાં 2 છાણાનો ભાટો હોય અને માં હુંકાર ભણાવતી હોય બાળકને. 1.5 વર્ષનું બાળક હોય, એની કેટલી સ્વરનળી શુદ્ધિકરણ વાળી. હુઈ જા બેટા, હુઈ જા. હવે આ 20-22 વર્ષનો થાય ને પછી ઈ ગળું જ ગાતો હોય, નાખોરા નહીં. ત્રીજા ફલેટે હમણાં એવા નાખોરા જોયા. તો એ આ બેનું ને એમ થાય કરે રે એવરત જીવરત ફૂલકાની સાકરિયા સોમવાર ગોરા, પછી કીડિયારું આડા હોમવાર ઊભા હોમવાર, છેલ્લે દેદો કૂટ્યો હોત, દેદો ન કૂટ્યો હોત ને આને કોઈ કે કૂટ્યો હોત ને તો અહીં સુધી આવું ન પડે. આ કેટલી બળતરા, પણ આ કહેતા નથી કોઈ. એમાં ભણાવતા નર્સરીના આવડા બાળકો હજી તો બધા પાપા પગલી પુષ્પ જેમ બેઠું હોય, આમ બગીચાના જાતના છોડ ઉપર જેમ પુષ્પ લાગેલા હોય, એટલા કોમળ બાળકો. અને એમાં સાહેબ ક્યાંકથી આમ લાડવા ખખના બીક ઉપર ચોપડેલા ને પછી જે ઊંઘ આવી બપોરે, એમાં નાના છોકરા વાતા કરે છે. હોઈ ગયા છે, જગાડી આવો. ના હુવા જાય પછી હું ભણાવે ખબર ક્યાં આપણને રહેશે. તો એક વિદ્યાર્થી તો ગયો, સાહેબ ઊભા થાઓ. સૂતો નથી બેટા, મોઢામાં માખ્યું ટેકો ને લેન્ડિંગ કરી જાય છે તો કે ઉતો નથી પાછા. મને એમ કે જો ઉતા નથી. સૂતો નતો બેટા, સમાધિ અવસ્થામાં હું સ્વર્ગ સુધી, સ્વર્ગના આમ પડ્યું એટલે બાળકને એમ જો શું હશે ત્યાં. હું હોય સાહેબ? દેવી દેવતાઓ બધા, બ્રહ્મા વિષ્ણુ આદિ દેવી દેવતા બધા પણ ત્યાં હોય. પછી શું કરો? હું એને આગળ ભણવા બેહું. પછી શું કરો? હું તમને ભણાવું. તો હુઈ જાઓ.
એક ગુંગો એના લેંઘે સોપડતો ગયો અને વયો ગયો. ગુંગા એવા થતા ને આપણે એનું ભાઈ સાહેબ હવે પેલા જેવા ગુંગા ક્યાં નકર આમ કરીને તો 20 મિનિટ તો ગોળી હાલે આમાં અને પછી આમ ઘા કરો ને તો દડતું મારો દીકરો બીજી ઘંટી ઉઠી. હવે એવા ગુંગા નથી રહ્યા. આમ ગુંગો થઈ ગયો માણા. હવે જે બાળક જગાડવા ગયો તો એ બાળક સાહેબ જાગી ગયા, બધી વાત કરી. 15 દી પછી ટૂંકમાં વાત કરી. બાળક સુઈ ગયો. સાહેબને એમ થયું આવો બાહો ચતુર બાળક ચાલુ વર્ગખંડમાં હોઈ જાય. મોઢામાંથી બાળકને લાળ જતી હતી. પોતાના પેરણે આમ લૂહીને પછી હળુક લઈને આમ થાપો મારી કીધું, ઊભો થા. હોતા નથી કાંઈ. અરે તારા મોઢાની લાળ મેં સાફ કરી. ના ના, એ તો તમને એવું લાગતું હોય, બાકી હું નહીં આવું કોઈ દે. હું તો નહીં. પણ મને એમ થયું મારા સાહેબ રોજ થાકી જતા છે, આજ હું આટો મારું. ક્યાં ગયો તો? સ્વર્ગમાં. હવે સાહેબને એમ થયું વાહ, કોઈ મળ્યું બેટા? બધા હતા, બ્રહ્મા વિષ્ણુ શારદા બાન બધા હતા. તો ખરા કોઈએ કાંઈ કીધું? કીધું કોઈએ કાંઈ નથી. તો શું થયું? મેં પૂછ્યું. શું પૂછ્યું બેટા? સાહેબ આવે છે. ઈ લોકોએ શું કીધું? ખોટી ના છો, કોઈ જાતું નથી ત્યાં. બદલી કરાવી દીધી સાહેબની. અરે તારી પલ પલ એળે જાય છે એવું તને સોગઠા બાજ સમજાવે સાથ. એ બાઈ તને સોગઠા બાજ સમજાવે સાથ. ચોવીસ ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના બાર દાગ એમાંથી થાય છે. અરે લક્ષ્મી 84 કહેવાય છે એવું તને સોગઠા બાદ સમજાવે સાથ. એ ભાઈ તને સોગઠા બાદ समझावे साथ. ए भाई तने बाजी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हो भाव को जगाते जिंदा करते जान मुर्दा दिलों में डाल जमाऊं खाऊं सुधा धारा बरसाते पसी नुदन हजारों रसिकों के दरबार बातों की अनोखी छवि छाते. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि लोग जाते. મને સાંભળ્યો, આવકારો આપ્યો, સન્માન કર્યું એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બે સંસ્થાનો. હરિઓમ તત્સત.